નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભેસાણ તાલુકાની સહકારી મંડળીઓએ ખેડૂત સાથે કરેલ છેતરપિંડી અંગે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ જેડીસીસી બેંક ઉપર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ। ભર ઉનાળે ગુજરાતમાં આંધી સાથે વરસાદ તૂટી પડશે, આંબાલાલ પટેલની મોટી આગાહી। 3 દિવસ અસર રહેવાની સંભાવના વ્યક્ત કરતા શ્રી પટેલ। ભાજપ બંધારણની હત્યા કરી રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંવિધાન બચાવવાના નારા લગાવી ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। અને શહેરના નીચલા દાતાર વિસ્તારમાંથી આધેડનો મૃતદેહ મળ્યો। ટીંબાવાડીમાં રહેતા સંજય સોંદરવાના મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે। પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે। પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી। નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે, થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ભેસાણ વિસાવદરની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓને આ પંથકની અને આ પંથકના ખેડૂતોની ચિંતા ઊભી થઈ રહી છે. આમ આદમી પાર્ટીના નેતા અને આપમાંથી ચૂંટણી લડવાની સંભાવના દર્શાવાઈ રહી છે તે ગોપાલ ઇટાલિયાએ આજે જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખાતે ખેડૂતો સાથે ઘેરાવ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે કે ભેસાણ તાલુકાની અનેક સહકારી મંડળીઓમાં લોનના નામે વ્યાપક કૌભાંડ થયું છે, જેમાં જેડીસીસી બેંક મુખ્ય સૂત્રધાર છે. ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે છોડવડી હોય, રાણપુર હોય, કોઠારિયા હોય કે કોઈ પણ ગામ લ્યો, સહકારી મંડળીના નામે ખેડૂતોને કરોડો રૂપિયાની લોન આપવામાં આવી છે, જેમાં બેંકના મોટા માથાઓની સંડોવણી છે. અત્યારે જેડીસીસી બેંક તપાસ ચાલી રહી છે અને તલાટી મંત્રીઓને સસ્પેન્ડ કર્યા છે. આવો બચાવ કરે છે. હકીકતમાં મોટા મગરમચ્છોને જેડીસીસી બેંક બચાવી રહી છે, જેના મૂળમાં ભાજપાના 4 હાથ હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. આજે જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખાતે ગોપાલ ઇટાલિયાએ જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે સીઈઓ કલ્પેશ રૂવાપરાએ કહ્યું કે અમારા નિયમાનુસાર તપાસ ચાલુ છે. અમારા ચેરમેને પણ અનેકવિધ પગલાં લીધા છે અને ઘણી બધી મિલકતો સીલ કરીને એના વેચાણમાંથી ખેડૂતોને પૈસા ચૂકવવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે. અલગ અલગ ગામ વાંદરવડ, છોડવડી, નાની ધારી ગુંદાળી, મોટી ધારી ગુંદાળી, મેંદપરા, એ સિવાય અનેક ગામો જે છે, આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા, ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા, ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી. જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી, જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી, જે પૈસા લેવા માટે, જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી, એવા રૂપિયા, કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું. છેલ્લા 2-2.5 વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે. અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી, અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી, અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે. એફઆઈઆરો તો થઈ કહેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર, જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે, મોટા મગરમચ્છો બાકી રહી જાય છે, એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે. છોડવડી નવા વાઘણિયા સહકારી મંડળી અમારી સંયુક્ત આવેલી છે. તો અમારા ગામમાં મંત્રી, વ્યવસ્થાપક કમિટી અને જિલ્લા બેંક જે થયો એ બધાથી મિલીભગતથી 6 કરોડ કરતાં વધારે ખેડૂતના ખાતામાંથી ધિરાણ ઉપાડી લીધું છે. જેને ખાતે 8 લાખનો બોજો હોય એને ખાતે 16 લાખ રૂપિયા ધિરાણ ઉપાડી લીધું છે અને જેના ખાતેદાર મૃત અવસ્થા છે, જેના ભાગલા જમીનના પડી ગયા છે, એને ખાતે પણ અત્યારે ધિરાણ આવ્યું છે. જે પૈકી નંબરો થઈ ગયા સર્વે નંબરના, જે પૈકી નંબરો થઈ ગયા છે એને ખાતે પણ ધિરાણ આવ્યું છે. એટલે અલગ અલગ થિયરી અપનાવી અને 6 કરોડ કરતાં વધારે પણ છોડવડી નવા વાઘણિયા સહકારી મંડળીમાંથી ધિરાણ ઉપાડી લીધેલ છે. મારું નામ કલ્પેશ રૂપાપરા છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં સીઈઓ તરીકે ફરજ નિભાવું છું અને આજે મુદ્દો હતો એ જૂનીધારી ગુંદાળી, વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે અથવા તેની પહેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે, જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે, એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે. પહેલા તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે. એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે. હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી. એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ ઇન્વોલ્વ હતા તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે.
તમારા ચેરમેન સાહેબે જે હમણાં બોર્ડમાં નિર્ણય થયા મુજબ કે એમની જે પ્રોપર્ટી છે, જે લોકો આમાં ઇન્વોલ્વ છે, એની પ્રોપર્ટીનો પણ ડિટેલ્સ કઢાવી અને પ્રોપર્ટી પર પણ બોજો નોંધી એ પ્રોપર્ટી વેચી અને મેક્સિમમ ખેડૂતોનું જે ગેરરીતિ થઈ છે, એમાં પૈસા એના ઇન્વોલ્વ છે, તો એ બધાના પૈસા આમાંથી ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવાની પણ વાત અમે કરી છે. એના ઉપર કાર્યક્રમ ચાલુ છે. બીજું કે નોટિસ જ્યારે ખેડૂતોને ગઈ તો એ મંડળીઓના રેકોર્ડને આધારે નોટિસ ગઈ હોય છે. એટલે મંડળીઓમાં જે બાકીદારનું પત્રક હોય એ લઈ અને એની ઉપરથી નોટિસ બજાવેલી હોય છે. હવે એ નોટિસ બજાવ્યા પછી જ્યારે ખેડૂતોએ સામે વાત કરી કે ભાઈ અમારું ધિરાણ નથી એટલા માટે આપણે રજિસ્ટ્રારને પણ રજૂઆત કરેલી હતી. તો રજિસ્ટ્રાર મારફત રજિસ્ટ્રાર અને સુપિરિયર ઓથોરિટી જે પણ છે, જે રિપોર્ટિંગ જે પણ ગાઈડલાઇન્સ આપેલી છે એ પ્રમાણે બધી જ જગ્યાએ રિપોર્ટિંગ કરેલું છે અને એ પ્રમાણે આગળ કાર્યવાહી ચાલુ છે. એના કોર્ટ કેસ પણ ચાલુ છે. તો કોર્ટ કેસ અને તપાસના રિપોર્ટને આધારે જે પણ કાર્યવાહી આગળ કરવાની થશે, બેંક એ પ્રમાણે કરવા બંધાયેલી છે ને કરશે પણ. દેશના કેટલાક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. દિલ્હીને એનસીઆર સહિતના વિસ્તારમાં આજે કમોસમી માવઠા થયા હતા. કેટલાક પંથકમાં કરા પડ્યા હોવાના પણ સમાચાર છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં પણ આગામી 3 થી 4 દિવસમાં કમોસમી વરસાદ વરસશે, પરંતુ આંધી સાથે તેજ પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી આંબાલાલ પટેલે કરી છે. પાછલા કેટલાક વર્ષમાં આગાહીકાર તરીકે સારી એવી લોકપ્રિયતા ધારણ કરી ચૂકેલા આંબાલાલ પટેલે પોતાના અનુભવ અને સેટેલાઇટના અભ્યાસ બાદ જણાવ્યું છે કે 4 થી 5મી મે દરમિયાન ગુજરાતના અનેક પંથકમાં કમોસમી વરસાદ વરસશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આંધી અને તેજ પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. આંધીને કારણે કેસર કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે તેવી આગાહી કરતા આંબાલાલ પટેલની આગાહી શું છે, એમણે શું વાત કરી છે, 3 થી 4 દિવસ અસર રહેશે તેમ આંબાલાલ પટેલ માની રહ્યા છે. ત્યારે આવો સાંભળીએ એમની જ પાસેથી આ આગાહીના કેટલાક અંશો. અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા છે. ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે, જેના લીધે બાગાયતી પાકોની હરકત આવી શકે. આંબા જેવા પાકોને પણ તેને જે મોર કેરી ખરી જવાની શક્યતા રહી શકે. વર્તમાન સરકાર સંવિધાનનું હનન કરી રહી છે તેવા આક્ષેપ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં સંવિધાન બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે જૂનાગઢમાં કોંગ્રેસના આગેવાનોએ કાળવા ચોક સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના પ્રભારી અભિષેક દત્તજીની ખાસ ઉપસ્થિતિમાં ગોઠવાયેલ આ કાર્યક્રમમાં પ્રભારીઓ નીરુભાઈ બક્ષી, જસવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી તેમજ કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ કોંગ્રેસના આગેવાનોનો એક જ સૂર હતો કે જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થયા છે ત્યારથી બંધારણના અનેક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. વર્તમાન સરકાર આ સંવિધાનના મૂલ્યોનું હનન કરે છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સંવિધાન બચાવવાના નારા સાથે લડત તેજ બનાવવામાં આવી રહી છે. અભિષેક દત્તજીએ સમગ્ર કાર્યક્રમ અંગે વિગત આપી હતી અને ભારતીય સંવિધાનને વિશ્વના શ્રેષ્ઠ સંવિધાન તરીકે ગણાવીને તેના અસ્તિત્વ માટે સૌ કોઈ નાગરિકોને એક થવા હાકલ કરી હતી. आज हम सभी जूनागढ़ शहर कांग्रेस के सभी मेंबर्स हमारे गुजरात कांग्रेस कमेटी के ऑब्जर्वर के साथ मिलकर भीमराव अम्बेडकर जी की मूर्ति में माल्यार्पण करा. और ये जो संविधान बचाओ का पूरा अभियान देश भर में कांग्रेस पार्टी चला रही है, उसी के तहत डिस्ट्रिक्ट में हमने इस अभियान की शुरुआत करी. ये अभियान इसलिए ज़रूरी है कि आज संविधान की वजह से हम लोग जुड़े हैं. वो जिस तरीके से सरकार संविधान में बदलाव कर रही है, जैसा आपको पता है इलेक्शन कमिश्नर, पहले जो चीफ इलेक्शन कमिश्नर था, सुप्रीम कोर्ट के जस्टिस, प्राइम मिनिस्टर और एडोपी मिलकर बनाते थे, परंतु बड़ी ही चालाकी से सरकार ने सुप्रीम कोर्ट जस्टिस को हटाकर एक केंद्र मंत्री को लेकर आ गए, ताकि उन्हीं के इशारों पे वो अधिकारी जो उनके इशारों पे नाचते हैं, उनको इन बड़े बड़े संविधानों पदों पर रखा जाए. जिस तरीके से सभी संविधानों के तहत बड़े बड़े पदों पर ये सरकारें हस्तक्षेप कर रही हैं, तो यही कांग्रेस पार्टी की डिमांड है कि हम सबको आगे बढ़ के संविधान को बचाना पड़ेगा और देश को आगे लेके जाना पड़ेगा.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પ્રધાનમંત્રીની આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત જૂનાગઢના એક 45 વર્ષીય પ્રૌઢને નિઃશુલ્ક ની રિપ્લેસમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતા પરિવારે પ્રધાનમંત્રી શ્રી તેમજ તેમની આ યોજનાનો આભાર માન્યો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રતિક ગોહિલે કહ્યું કે ખામરોડ રોડ ઉપર રહેતા 45 વર્ષીય હમીદાબેન પરમારને બંને ગોઠણની તકલીફ થઈ હતી, જેને કારણે તેઓને ઉઠવા બેસવામાં પલોઠી વાળવામાં સારી એવી તકલીફ પડતી હતી. એટલું જ નહીં, અસહ્ય દુખાવો પણ રહેતો હતો. રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના દવાખાનામાં તેમના ગોઠણ બતાવ્યા બાદ તબીબોએ લગભગ ઓપરેશનના 4 લાખ રૂપિયા કહ્યા હતા. હમીદાબેનનો દીકરો રાજુ પરમાર માત્ર ડ્રાઈવર છે, ડ્રાઇવિંગ કરે છે અને આટલો તોતિંગ ખર્ચ તેમને પોસાય તેમ ન હોય. પ્રધાનમંત્રીના આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત હમીદાબેન પરમારના બંને ગોઠણ એટલે કે ની રિપ્લેસમેન્ટ જૂનાગઢ સિવિલમાં વિના મૂલ્યે કરી આપવામાં આવ્યા. આજે 6 મહિના થયા છે ત્યારે આ અસરગ્રસ્ત પ્રૌઢા પોતાના ઘરમાં રોજિંદુ કામકાજ કરે છે, હલનચલન પણ કરી શકે છે ને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો નથી કરી રહ્યા. હમીદાબેન પરમારે પણ પ્રધાનમંત્રીશ્રીની આ યોજનાનો આભાર માન્યો. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ગોહિલે કહ્યું કે ઘણા બધા લોકોને હજુ આ યોજના અંતર્ગત માહિતી જ નથી. આવી માહિતી મેળવીને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લઈ અને શારીરિક તંદુરસ્તી સારી રાખે તે ખૂબ જ જરૂરી છે. મારું નામ અમિતાબેન છે. હું ખામઢોરમાં રહું છું. મારે ગોઠણની તકલીફ હતી. મેં સરકારીમાં ઓપરેશન કરાવ્યું. મને ગોઠણમાં સારું છે. વર્ષ તકલીફ રહી ગોઠણમાં. ઓપરેશન કરાવ્યા પછી સારું છે. ઓપરેશન પ્રતિ ગોવિંદ સાહેબ પાસે કર્યું છે. કામ બહુ સારું છે. હવે હું ચાલી શકું છું, કામ કરું છું. હવે પ્રોબ્લેમ નથી. પ્રાઇવેટમાં બતાવવા ગયા હતા અમે. ખર્ચો બહુ કીધો જાજો. આયુષ્યમાન ભારત કાર્ડમાં ઓપરેશન મારું ફ્રીમાં થયું છે. અમારે હું ડૉક્ટર પ્રતિકાર ગોહિલ, ઓર્થોપેડિક સર્જન. ગોઠણના પ્રોબ્લેમ ઘણા લોકોને થતા હોય છે, મેઇનલી તો એલ્ડરલી એજમાં એવું હોતું હોય છે કે જે નીનો ઘસારો, જે કે આપણે આર્થરાઇટિસ કહેવાય છે અમારી લેંગ્વેજમાં, એ 50 વર્ષની ઉપર બધા લોકોને થતો જ હોય છે અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એમને પેઇન થાય, સ્વેલિંગ થાય, નીચે બેસવામાં તકલીફ થાય, ઉભળક બેસવામાં તકલીફ થાય, પલાઠી મારીને બેસવામાં તકલીફ થાય, આવા ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે. એના માટે આપણે જે ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ, જે આપણે કહેવામાં આવે છે કે ની રિપ્લેસમેન્ટ, જેને કારણે જે પેશન્ટની જે ડે ટુ ડે લાઈફ છે એ ખાસી ઇમ્પ્રૂવ થાય છે. જે એમનો પેઇન હોય છે, ઉભળક નથી બેસી શકતા, પલાઠી મારીને નથી બેસી શકતા, એ ની રિપ્લેસમેન્ટ પછી ફ્રીલી ચાલી શકે છે, પલાઠી મારીને બેસી શકે છે અને ઉભળક બી બેસી શકે છે. આવું જ એક અમને થોડાક ટાઈમ પહેલાં અમે એવું પેશન્ટ ઓપરેટ કર્યું હતું, હમીદાબેન કરીને. એમને ગોઠણની ખાસી તકલીફ હતી, એમને ચાલવામાં પ્રોબ્લેમ હતો, ઉઠવા બેસવામાં તકલીફ હતી અને વિધાઉટ સપોર્ટ એ બિલકુલ બી ચાલી શકતા નહોતા. એમનું ઓપરેશન અમને વારાફરતી કર્યું. એક પહેલાં ગોઠણનું કર્યું, એના પછી બીજા ગોઠણનું કર્યું અને અત્યારે જે 6 થી 8 મહિના થઈ ગયા છે એ બેનના ઓપરેશન પછીના, અત્યારે એકદમ ફ્રીલી એ બધું જ કરી શકે છે, ચાલે છે, ફરે છે, બેઠે છે, પલાઠી મારીને બેસે છે અને એકદમ જે કહેવાય કે નોર્મલ લાઈફ છે એ નોર્મલ લાઈફ જીવે છે.
પીએમ જેવા યોજના જેમ કે જે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કહેવાય છે એના અંતર્ગત કરીએ છીએ અને એ ટોટલી ફ્રીમાં ઓપરેશન થતા હોઈએ છે. એમાં કોઈ પણ કોસ્ટ હોતો નથી, કોઈ પણ ચાર્જ નથી હોતો અને ટોટલી ફ્રીમાં થતા હોય છે. અને આ સરકારની બહુ સારી યોજના છે, બરાબર. અને એની અંદર જે ઓપરેશન બધા થાય છે એના લાભ બી ઘણા લોકો લે છે અને ઘણા લોકોને આ યોજનાનો હજી ઘણાને આઈડિયા નથી. તો મારે આ જ મેસેજ આપવો છે કે આ યોજનામાં જે ની રિપ્લેસમેન્ટ કરી આપતા હોય છે એમાં બહુ સારી રીતના થાય છે. જો નીમાં તકલીફ હોય, ગોઠણનો ઘસારો હોય, ચાલવા ફરવામાં તકલીફ થતી હોય, ઉભળક પલાઠી મારીને બેસવામાં તકલીફ થતી હોય તો આપણે ની રિપ્લેસમેન્ટ તરફ જવું જોઈએ, ડિસિઝન લેવું જોઈએ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભ લેવો જોઈએ. થેન્ક યુ. જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણો સંસ્થા દ્વારા વેકેશનના સદુપયોગના અનુસંધાને એક નવો ઉપક્રમ કરવાનું આયોજન કરાયું છે. પ્રમુખ એલવી જોશીએ કહ્યું કે આગામી 6 અને 7 મે દરમિયાન 2 પ્રાથમિક શાળામાં સવારે 9 થી 11 દરમિયાન એક અનોખી કાર્યશાળા યોજાશે, જેમાં વિદ્યાર્થીઓને ચોક્કસ પુસ્તકોનું વાંચન કરાવવામાં આવશે, પુસ્તકો ઘેર પણ લઈ જવા દેવામાં આવશે અને 2 દિવસ પછી આ વિદ્યાર્થીઓ એમણે જે પુસ્તક વાંચ્યું છે તેનો 2 થી 3 મિનિટનો વિડીયો બનાવીને તેમણે વાંચન વલોણો સંસ્થાના રજિસ્ટ્રેશન નંબર ઉપર મોકલવાનું રહેશે. આ પ્રક્રિયાથી 2 ફાયદા થશે. એક તો વેકેશનના સદુપયોગ દરમિયાન વિદ્યાર્થીઓ પુસ્તક વાંચશે, તેમજ વિડીયો કેવી રીતે બનાવવો તેની પણ તેઓ પણ માહિતગાર થશે. આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે કે વાંચન વિચાર વિડીયો. આ કાર્યક્રમમાં જોડાવા માટે પ્રમુખ એલવી જોશીએ આપેલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવા વિદ્યાર્થી અને વાલીઓને અપીલ કરી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણો દ્વારા અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે કે જેનાથી આજના યુવાનો અને વિદ્યાર્થીઓ અને બાળકો વાંચન અભિમુખ બને અને એમનામાં એક કંઈક નવા વિચારો એ ઉદ્ઘાટિત થાય. આપ જાણો છો કે પુસ્તક પરબ હોય કે ઘર બેઠા ગંગાનો પ્રોજેક્ટ હોય કે પછી મારું મનગમતું પુસ્તક પરિચય હોય. અને હમણાં જ તાજેતરમાં જ આપણે એક ગ્રંથ યાત્રા જૂનાગઢમાં ભવ્ય એવી ગ્રંથ યાત્રાનો પણ આપે સૌએ લાભ લીધો. આપ સૌ જોડાયા. અને મિત્રો, અહીંયા જ્યાં આપણે છીએ એ છે વાંચન વલોણોની ઓપન લાઇબ્રેરી. આપ જોઈ શકો છો આ લગભગ 5 જેટલા કબાટ, આમ તો જુઓ તો 10 કબાટ છે. એ 10 કબાટમાં લગભગ 4000 જેટલા પુસ્તકો છે. અહીંયા આપ જોઈ શકો છો કે જુદા જુદા એ પુસ્તક પ્રેમી દાતાઓએ પોતાના એક ખુલ્લા મનથી અહીંયા આપણને આર્થિક યોગદાન આપીને આ પુસ્તકોની જાળવણી થઈ શકે એ માટે એક કબાટ પણ પ્રોવાઈડ કર્યા છે. મારે આજ વાત કરવી છે એક નવા પ્રકલ્પ. એ પ્રકલ્પ છે વાંચન વિચાર વિડીયો શિબિર. તમને લાગશે કે આ શું છે? તો આ વેકેશન છે. વેકેશનમાં બાળકો કંઈક નવી પ્રવૃત્તિઓ કરે, ઇનોવેટિવ એક્ટિવિટીઝ કરે. એ માટે વાંચન વલોણો શું વિચારે છે? તો કે વાંચન વિચાર વિડીયો 2 દિવસની આ શિબિરનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 6 મે અને 7 મે એ 2 દિવસ દરમિયાન સવારે 9 થી 11 સરગવાળા પ્રાથમિક શાળા દોલપરા પાસે તેમજ બોધાવાઓની પાટી પાસે કન્યા શાળા નંબર 4 આ 2 સ્થળોએ આ શિબિર થવા જઈ રહી છે અને સમય રહેશે એનો સવારે 9 થી 11. મારે વાલીઓને વિનંતી છે કે તમે તમારા બાળકોને આ વાંચન શિબિરમાં એ જોડો. નીચે જે નંબર આપેલો છે એ નંબર પર કોન્ટેક્ટ કરી એનું રજિસ્ટ્રેશન ચોક્કસ કરાવો અને એના દ્વારા બાળક એ પુસ્તકો વાંચશે, એને માર્ગદર્શન આપવામાં આવશે, ઘરે પુસ્તક લઈ જવામાં આવશે અને બીજા દિવસે એ પુસ્તકનો રિવ્યૂ કરશે. પુસ્તકનો 2-3 મિનિટમાં એ પોતાને જે અનુભવ થયો છે, પોતે જે વાંચ્યું છે એની વાત કરશે. એટલું જ નહીં, એ પોતે વિડીયો બનાવવા માટે પ્રેરાય એવું પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે. ગઈકાલે ગુજરાતના 65મા સ્થાપના દિનની રાજ્યભરમાં વિવિધ સ્તરે ઉજવણી થઈ હતી. ત્યારે ખેતી બેંકની વડી કચેરી ખાતે પણ 65મા સ્થાપના દિન નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે
આંતરરાષ્ટ્રીય કોઓપરેટિવ વર્ષ 2025 અંતર્ગત ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં કર્ણાવતી મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ પ્રેરકભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં અને કર્ણાવતી મહાનગરના મહામંત્રી અને નારાયણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ખેતી બેંક દ્વારા આ સ્થાપના દિન ઉજવાયો હતો, જેમાં વડી કચેરીના કર્મચારી અને અધિકારીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ, એક પેડ કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ સ્લમ વિસ્તારમાં વસતા કુટુંબોને બુંદી ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે લીંબુ શરબતની બોટલનું પણ વિતરણ કરી ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણી પૂર્ણ કરાઈ હતી. બેંકની 17 જિલ્લા કચેરી અને તાલુકા કક્ષાએ આવેલ 177 શાખાઓમાં આ વિતરણ કરીને ગુજરાત સ્થાપના દિનની ખેતી બેંક દ્વારા અનોખી ઉજવણી થઈ હતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અખાત્રીજના પાવન દિવસે જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 98માં ATM લગ્ન યોજવામાં આવ્યા હતા. જવાહર રોડ ઉપર આવેલ મોઢ વણિકની વંડી ખાતે યોજાયેલ આ લગ્નમાં એક પ્રજ્ઞા ચક્ષુ કન્યાએ પોતાના સહજીવનનો પ્રારંભ કર્યો હતો. પ્રમુખ મનસુખભાઈ વાજાના માર્ગદર્શન નીચે સત્યમ સેવા યુવક મંડળના હોદ્દેદારોએ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જેમત ઉઠાવાઈ હતી. પ્રજ્ઞા ચક્ષુ ચંપાબેન આસોદરિયાના લગ્ન મયુરભાઈ ગજેરા સાથે કરવામાં આવ્યા ત્યારે કન્યાદાનના મુખ્ય દાતા તરીકે ઉપસ્થિત જિજ્ઞાસાબેન ઠાકરે કન્યાદાન કર્યું હતું અને સત્યમ સંસ્થાએ પોતાને આજે સેવાનો મોકો આપ્યો, પુણ્યનો મોકો આપ્યો તે બદલ આભારની લાગણી પણ પ્રદર્શિત કરી હતી. કાર્યક્રમમાં દાતાર સેવક બટુક બાપુ, પ્રજ્ઞા ચક્ષુ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથી તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓના સહકારથી 90 જેટલી વસ્તુઓ કરિયાવરમાં નવ દંપતીને અર્પણ ભેટ કરવામાં આવી હતી. સત્યમ સેવા યુવક મંડળ અંધકન્યા છાત્રાલય દ્વારા લેવા પટેલ કન્યાની દીકરી ચંપાબેન આસોદરિયા અને મારું નામ જિજ્ઞાસાબેન નર્મદા શંકર ઠાકર છે. મનસુખભાઈ વાજા દ્વારા મને આ દીકરીનો કન્યાદાન કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે અને એ પણ આજે અખાત્રીજના દિવસે તો મેં યથાયોગ્ય મારાથી જેટલું પહોંચાય મારી શક્તિ મુજબ અને ઠાકોરજીની પ્રેરણાથી અને મારા વડીલોના આશીર્વાદથી એ મેં કરેલ છે. આ તકે હું મનસુખભાઈ વાજા અને એમના પૂરા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. નમસ્કાર, મારું નામ બોખાણી રેખા છે. હું જુનાગઢમાં આવેલી સેડની ટાંકી પાસે અંધકન્યા છાત્રાલયમાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું. આજે તારીખ 30/4/2025 ના રોજ અમારી સંસ્થા એટલે કે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવકના મંડળના સહયોગથી આજે અમારી સંસ્થામાં રહી અભ્યાસ કરતી દીકરી લેવા પટેલની દીકરી આસોદરિયા ચંપાબેન ના લગ્ન થઈ રહ્યા છે મોરબીના રહેવાસી સુપુત્ર મયુરભાઈ સાથે. તો અમારી સંસ્થા આવા અનેક કાર્યો કરે છે. આ દીકરીના ઘરમાં પણ 3 વ્યક્તિઓ અંધ છે એટલે એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ કાર્ય અમારી સંસ્થાએ બીડું ઝડપ્યું છે. તો એ બદલ અમારી સંસ્થાનો તો હું આભાર માનું જ છું. અમારા પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, મુકેશભાઈ, અમારા તમામ ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનું છું. સાથે નામી અનામી દાતાશ્રીઓનો પણ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. જૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આધેડના મૃતદેહની ઓળખ વિધિ માટે અનેક લોકોને બોલાવ્યા બાદ અંતે આધેડની ઓળખ થઈ હતી. ટીંબાવાડીમાં રહેતા 45 વર્ષીય સંજય સોંદરવાનો મૃતદેહ હોવાનું પોલીસે જાહેર કર્યું છે. અલબત્ત તેનું મૃત્યુ કેવી રીતે થયું તે માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પરંતુ સંજય સોંદરવાના મોટા ભાઈ રાજેશ સોંદરવાએ કહ્યું કે અમે લોકો ટીંબાવાડીમાં રહીએ છીએ અને પોલીસમાંથી ફોન આવતા અમે લોકો નીચલા દાતાર વિસ્તારમાં આવ્યા હતા અને મૃતદેહની ઓળખ કરીને અમારા નાના ભાઈ છે તેમ જણાવ્યું હતું. દરમિયાન સંજય સોંદરવાનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ કોઈ બીમારી કારણસર તેમણે આત્મહત્યા કરી છે કે અન્ય રીતે કુદરતી મૃત્યુ થયું છે એ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાજેશભાઈ રણજીભાઈ સોંદરવા. શું થયું આખી વાત કરો. ભાઈ પીવાની ટેવ હતી એમ, 24 કલાક પીધા કરતા એમ. આ કાલ નાના ભાઈને ત્યારે અમને ખબર પડી કે અહીંયા ઓફ થઈ ગયો. 108ને બોલાવીને જાહેર કરતા કે ઓફ ભાઈ એક્સપાયર થઈ ગયા છે. કેવી રીતે ખબર પડી? હું ઘરે હતો શ્રીનગર, તે નાના ભાઈ મને કીધું હતું, એને કોઈ કીધું હશે, કોઈ પીવાવાળા આવતા હશે ને કે ભાઈ એ ઘરે ગયા ને કે આ તમારા ભાઈ આવે ત્યાં પડ્યો છે કે. પછી એને મને જાણ કરી પિન્ટુભાઈ. શું નામ હતું ભાઈનું? ઓફ થઈ ગયા સંજયભાઈ નાનજીભાઈ સોંદરવા. ક્યાં રહીએ?
ટીમ્બાવાડી પટેલ સમાજ પાછળ કરવાસ. આપનું નામ? રાજેશભાઈ નાનજીભાઈ સોંદરવા. તમારા નાના ભાઈ? નાના ભાઈ છે. કઈ બાલ બચ્ચા કઈ? બે દીકરા છે. હે? દીકરા છે. પરણિત? હા, પરણિત છે. કેશોદરીયા છે ભાઈ. રેન્જ આઈજી નિલેશ જાજડિયાની સૂચનાના ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાના કડક માર્ગદર્શન નીચે જૂનાગઢમાં દારૂની બદી દૂર કરવા માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં પૂર્વ બાતમીના આધારે ગાંધીગ્રામમાં પાછળને ભાગે આવેલ ધરમ અવેડામાં હમીર ગલાના રહેણાંક મકાનમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની માહિતી બાદ પોલીસે રેડ કરી હતી. ત્યારે ગલા હમીરના ઘરમાંથી 1901 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેની બજાર કિંમત 5,45,000 રૂપિયા થવા જાય છે. પોલીસે ગલા હમીરની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હોય તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રસોઈની ચૂલ નીચે દારૂ સંતાડ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું હતું અને સફળતાપૂર્વક રેડ પાડીને 5.5 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભેસાણ તાલુકાની સહકારી મંડળીઓએ ખેડૂત સાથે કરેલ છેતરપિંડી અંગે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ જેડીસીસી બેંક ઉપર ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ. ભર ઉનાળે ગુજરાતમાં આંધી સાથે વરસાદ તૂટી પડશે. આંબાલાલ પટેલની મોટી આગાહી. 3 દિવસ અસર રહેવાની સંભાવના વ્યક્ત કરતા શ્રી પટેલ. ભાજપ બંધારણની હત્યા કરી રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંવિધાન બચાવવાના નારા લગાવી ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. અને શહેરના નીચલા દાતાર વિસ્તારમાંથી આધેડનો મૃતદેહ મળ્યો. ટીમ્બાવાડીમાં રહેતા સંજય સોંદરવાના મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.